નમો ભગવતે વાસુદેવાય। 10મા સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 62મો। બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યો। રાજા પૂછે છે, હે બ્રહ્મન, અનિરુદ્ધ બાણાસુરની પુત્રી ઉષાને પરણ્યા હતા। તે સમયે કૃષ્ણ અને શિવને મોટું યુદ્ધ થઈ પડ્યું હતું। એ વૃત્તાંત મને કહો, હે રાજન। બળીનો મોટો પુત્ર બાણાસુર હતો। તે શોણિત પુત્રનો રાજા હતો। શંકરની કૃપાથી સર્વ દેવો પણ તેના સેવકના જેવા થઈને રહેતા હતા। બાણાસુરે તપ કરીને 1000 હાથ મેળવ્યા હતા। શંકર જ્યારે તાંડવ નૃત્ય કરે ત્યારે 1000 હાથથી વાજિંત્રો વગાડતો હતો। તેથી શંકરે પ્રસન્ન થઈને વર માગવાનું કહ્યું। ત્યારે બાણાસુર બોલ્યો, હે પ્રભો, તમે મને 1000 હાથ આપ્યા છે તે તો મને ભાર રૂપ જ થયા છે। ત્રિલોકમાં મારી સાથે યુદ્ધ કરવા કોઈ તૈયાર જ થતો નથી। મને હાથમાં બહુ જ ખરજ આવવા માંડી ત્યારે પર્વતોનો ભૂકો કરતો કરતો હું દિગ્ગજો પાસે ગયો ત્યારે તે પણ મારાથી ડરીને ભાગવા માંડ્યા। આ સાંભળીને શંકર ક્રોધ કરીને બોલ્યા, અરે મૂઢ, જ્યારે તારો ધ્વજ ભાંગશે ત્યારે મારા જેવો બળવાન તને યુદ્ધ કરનારો મળી રહેશે। આ સાંભળીને બાણાસુર ઘેર જઈને ધ્વજ ક્યારે ભાંગશે આમ રાહ જોતો હતો। તે બાણાસુરની ઉષા નામે પુત્રી હતી। તેને અનિરુદ્ધ સ્વપ્નમાં આવીને રીતસુખ આપી ગયા હતા। તેથી તે ઉષા જાગીને ખોરતી હતી। તેને બાણાસુરના મંત્રી કુભાંડની પુત્રી ચિત્રલેખાએ પૂછ્યું, તું કોને ખોળે છે? ઉષા કહે છે, મેં સ્વપ્નમાં એક સુંદર રૂપવાન પુરુષ દેખ્યો હતો તેને ખોરું છું। પછી ચિત્રલેખાએ દેવ, દૈત્ય અને માનવના ચિત્રો ચિતર્યા, તેમાં અનિરુદ્ધને ચિતર્યા। ત્યારે ઉષા બોલી, આ પુરુષ હતા। પછી તે ચિત્રલેખાએ યોગ બળે કરીને આકાશ માર્ગે દ્વારકામાંથી અનિરુદ્ધને લાવીને ઉષાને આપ્યા। પછી તે ઉષા અનિરુદ્ધ સાથે રમણ કરતી હતી। પછી કાળાંતરે રાજાના સેવકોએ ઉષાના શરીરના ચિહ્નો ઉપરથી જાણીને બાણાસુરને વાત કરી। તમારી પુત્રીનું આચરણ કુળને દૂષણ પમાડે એવું અમને જણાય છે। આ સાંભળીને બાણાસુર કન્યાના ભવનમાં ગયો। ત્યાં તેણે અનિરુદ્ધને દેખ્યો। તેથી બાણાસુરને વિસ્મય થયો। સૈન્ય સહિત બાણાસુરને આવેલો જોઈને અનિરુદ્ધ પરીગ ઉગામીને ઊભો રહ્યો। અનિરુદ્ધને જે યોદ્ધો પકડવા જાય તેને મારવા માંડ્યા। તે જોઈને બાણાસુરે કોપ કરીને અનિરુદ્ધને નાગપાશથી બાંધી દીધા। 10મા સ્કંદના ઉત્તરાર્ધનો 62મો અધ્યાય સંપૂર્ણ।